જય શ્રી કૃષ્ણ. આપણે અત્યારે આવી ગયા છે એ બુદ્ધના મંદિરે. જો જે આપણે ચાઇનામાં જોયું હતું ને એવા જ છે અહીંયા બધા. જ્યારે આપણે ચાઇના ગયા ને ત્યારે આવા જ ઘર હતા ત્યાં. ચાઇનામાં ગયા ત્યારે આપણે આવા જ મકાન જોવા ગયા હતા. ભગવાનનું મંદિર છે અહીંયા. અરે જો કલાત્મક રીતે કંડારેલું છે બધું, આખું વુડનમાં બનાવેલું છે. ચાઇનામાં જે ઓલા ટ્રી ઉપર બાંધ્યા હતા ને એવા જ છે અહીંયા. બુદ્ધ ભગવાનની મોટી મૂર્તિ છે અહીંયા. સ્ટોર છે અહીંયા. બધી અલગ અલગ વસ્તુ બધાને જેને શોપિંગ કરવું ને એને શોપિંગ કરવાનું અહીંયા. પાછળના ભાગમાં એવી મૂર્તિ છે. સેમ આપણે ચાઇનામાં ગયા હતા ત્યારે આ બધું જોયેલું જ હતું ત્યાં. જો છે ને મસ્ત. એને આવી તો ચાદરનું માધ્યમ હશે આવું આવું બાંધેલું છે અહીંયા. અહીંયા એવી ચાદર છે જો. અને આ મૂર્તિ છે બુદ્ધ ભગવાનની પાછળના ભાગમાં મૂર્તિ છે. આખું છે ને લાકડાનું બનાવેલું મંદિર છે, વુડનમાંથી બનાવેલું છે. આપણે ચાઇનામાં આવું જ જોયું હતું છે ને. આ આખું છે ને ડુંગર ઉપર મંદિર બનાવેલું છે અને આખું ડેવલપ કરેલું છે અહીંયા. ચાઇના ગયા ત્યારે આવા ઘરની મુલાકાતે ગયા હતા આપણે. હવે આપણે મંદિરમાં એન્ટર થઈ ગયા. આ મંદિર છે કેવું આ બધું આખું એનું મંદિર છે. આખું રાજ્યસભા હોય ને એવું છે દોરેલું. બેસવાનું છે. ક્રિશ્ચન મંદિર છે. મસ્ત આખું વાતાવરણ છે. ચારે બાજુ ડુંગર ડુંગર છે. અહીંયાથી ઉપર ચડવાનું છે. અહીંયાથી આપણે હવે ઉપર ચડશું. બહુ જ બનાવે છે આ મંદિર આ લોકો. અહીંયા પરફેક્ટ ચાઇના જેવું મંદિર બનાવે છે. આ જો અહીંયાથી હજી એક સ્ટેપ ઉપર ચડ્યા. અહીંયાથી મસ્ત બધું વાતાવરણ દેખાય છે. હવે આપણે ઉપરના સ્ટેપ ઉપર આવી ગયા અને આ ઉપરના સ્ટેપથી આખું છે. ત્રણ ભગવાન છે. વિડીયો ઉતારવાનું બનાવી છે પણ આપણે વિડીયો ઉતાર્યો તો Photo light.
આ મંજુ દેવીનો ફોટો છે અહીંયા, સ્ટેચ્યુ મંજુ દેવીનો છે આ સ્ટેચ્યુ. અહીંયા આ ફેરવવાના, અને આ ફેરવવાથી આના ઉપર મંત્ર લખ્યા છે, એના આશીર્વાદ થાય અને નેગેટિવિટી દૂર થાય. જેમ તમે ફેરવો ને એમ આપણે આસપાસથી નેગેટિવિટી દૂર થાય. તો આજ તો પૂરા પોઝિટિવ થઈ જાય એટલા ફેરવી નાખ્યા. અહીંયા અલગ અલગ જગ્યાએ ટેકરી ઉપર આ લોકો આવું ડેવલપ કરે છે. અહીંયા બધે છે, જો બધા ફેરવાના છે. આપણે નક્કી કરી લીધું છે કે આજ તો બધા આશીર્વાદ લઈને જ ઘરે જવું છે. પૂરા આશીર્વાદ મળી જાય આજ તો. ચાઇનાના દેવીના, મંજુશ્રી દેવીના આશીર્વાદ મળી જાય આજે. બધા ફેરવી લીધા, બધા મંજુશ્રી દેવીના પૂરેપૂરા આશીર્વાદ મળી ગયા. બધા અલગ અલગ ટેકરી ઉપર અલગ અલગ ભગવાનના સ્ટેચ્યુ બનાવ્યા છે, અને અલગ અલગ જગ્યાએ આ મેન ગેટ બને છે. અહીંયા પાછું એક ગેટ ડેવલપ થાય છે, અને ત્યાં મેન મંદિર ત્યાં બની ગયું છે. જો અહીંયા એક તળાવ છે, તળાવની આજુબાજુનો આ બધો એરિયો ડેવલપ થાય છે. ચારે બાજુ તળાવ છે, અને ચારે બાજુ ગ્રીનરી જ ગ્રીનરી છે. વાતાવરણ શુદ્ધ છે, અને એમાં પોઝિટિવિટી મળે, અને આ મંજુશ્રી દેવીના આશીર્વાદ. અહીંયાથી હવે પગથિયા ઉતરીને આપણે નીચે જઈશું, અને ત્યાં સામે આપણે ગાડી પાર્ક કરી છે. હવે આપણે ધીમે ધીમે આપણા ઘર બાજુ જઈશું. અહીંયા આવું કાંક માતમ હશે કે ટેકરી ઉપર પથ્થર મૂકવાના, જો બધે મૂકેલા જ છે. અહીંયા મેન એન્ટ્રન્સ અને એક્ઝિટ છે, અને આખો નકશો અહીંયા બતાવેલો છે એનો. અને 27 એવી રીતના આપણે અત્યારે જે આવ્યા છે ને એ 2 નંબરના ઓલા ઉપર આવ્યા છે, બરાબર. જો આવી રીતના છે અહીંયા. અને આ લાફિંગ બુદ્ધા છે અહીંયા, મોટા મોટા 2 હાથી છે. અને અહીંયાથી આપણે ઉપર ચડવાનું છે. આ લોકો ચડી ગયા છે, હવે આપણે ધીમે ધીમે ચડશું. ગ્રીનરી છે, અને ક્રિસમસ ટ્રી છે, કેમ કે ક્રિસમસ ટ્રી છે ને એ અહીંયા ગમે એટલો બરફ પડે ને તો સુકાતા નથી. જો આવા વિશિંગ ટ્રી હોય તો અહીંયા તેના વિશિંગ ટ્રી છે. આપણે કોઈ પણ વિશ માંગવાની, અને એ વિશને આમાં લખી અને આ ઝાડ હારે બાંધી દેવાની, તો ટૂંક સમયમાં આપણી વિશ પૂરી થઈ જાય. કેનેડામાં પીપળાનું ઝાડ છે આ, અને આ પીપલની હારે બધાએ વિશિંગ લેબલ બાંધ્યા છે. જો આ પીપળાનું ઝાડ છે ને, ભારતીય પીપળો, પીપલ કા પેડ. આ પાછળનો ભાગ છે બુદ્ધાનો. અહીંયા બધા એના દેવી દેવતાઓના ફોટા છે. ચાઇનીઝ ભાષામાં નામ લખ્યા છે એટલે આપણે ન વાંચી શકીએ. જો વેલો એક જ પ્રકારનો છે, પણ આમાં અલગ અલગ કલરના ફૂલ આવેલા છે. જો મસ્ત લાગે છે આ બધું. એમ લાગે કે આર્ટિફિશિયલ ફૂલ છે, પણ આર્ટિફિશિયલ નથી. આ રિયલમાં ફૂલ છે, રિયલ ફૂલ છે આ. ભૂતાશાન બુદ્ધિસ્ટ ગાર્ડન એવું લખ્યું છે અહીંયા જો. અને આ જેનો આ ગાર્ડન છે ને મસ્ત ગાર્ડન. કલરે કલરના ફૂલ, એક જ પૌધામાં કલરે કલરના ફૂલ આવ્યા છે.